બગોદરા ભાઈ આપણે ખોડિયાર હોટલની બાજુમાં હોટલ છે ના ચા પીવા ઉભા રહ્યા હતા. સવારના 5 વાગ્યા છે. આ ગાડી છે આપણી સાઉથવેલ પાછા તે વૈયા જા બટાટા ભરીને આવ્યા હતા. બટાટા ભરીને આવ્યા અને આપણે છીએ એકલા જઈશું ચેન્નઈ કોઈ એકલા હાલતા નથી પણ આપણે જઈશું કે હું તો એકલો ચાલું છું જાજો ભાગ અને આપણે જાજો ભાગ હું એકલો હાલું છું અને જઈશું આપણે ચેન્નઈ. આપણે યારે કોઈ છે નહીં, જોઈ જવો એકલા થયું. હાલો કિલોમીટર કાપવાનું ચાલુ કરી દઈએ. અત્યારે આપણે પહોંચી જા અંકલેશ્વર નર્મદા હોટલે. અહીં આપણે કાકા ઊભા છે, એને ભરેલું છે નાગપુરનું અને આપણે ભરેલું છે ચેન્નઈનું અને નાગપુરનું ભરેલું છે ને ભાઈ 10 વ્હીલ છે. આપણી મેં સાઉથ વ્હીલ છે. આપણે કાકાને નાગપુરનું ભરેલું છે અને આપણે ભરેલું છે ચેન્નઈ. એ એકલા છે ને આપણે એકલા થયું. આવી જાય નર્મદા હોટલે જમી કાઢવીને થોડું ગાડીનું કામ કરાવીને પછી જમીન નીકળવું છે. ચડી જશું એરલાઇન માટે પીપોદરાથી અને આ સીધો આવે એ આપણે સીધો વાસોદથી અમદાવાદથી આવે. આવડો પાછળ આવે તો આપણે વડોદરાથી આવ્યા હતા ભરૂચ, એટલે આપણે પીપોદરાથી ચડાવી દીધી ઉપર. અને આપણા કાકાને તો સવારે પાર્કિંગ પૂરું થઈ ગયું, એટલે પાર્કિંગની ને વીમો પૂરો થઈ ગયો, બે પૂરું થઈ ગયેલું છે. પાર્કિંગ કરાવ્યું, વીમો ભરાઈ ગયો, પણ રવિવાર છે એટલે આવ્યો નથી. એ સવારે નીકળવાનો હતો ને આપણે નીકળી જાય ત્યારે, કેમ કે આપણે 4 દિવસેના ચેન્નઈ ગાડી આપવી પડે એમ છે. અને આપણે ચડી જાય અત્યારે પીપોદરા એરલાઇન માટે. મહારાષ્ટ્ર બોર્ડરે ગાડી કાંટા ઉપર ચડે છે. ગુજરાત પૂરું છું ને અહીંથી મહારાષ્ટ્ર ચાલુ થઈ જાય. આપણે પહોંચી છે પારસ હોટલે. હશે પારસ હોટલ. ઘાટ ચડીને પછી આવે અને આ પેલી આપણી ગાડી. પહેલાં તમને નામ આપી જાઉં. રાજકોટથી નીકળ્યું એટલે પહેલું આવે ચોટીલા ટાઉનમાંનું, બીજું આવે બગોદરા, પછી આવે વડોદરા, પછી આવે ભરૂચ, અંકલેશ્વર, બારડોલી, વ્યારા, સોનગઢ, ધુલિયા, જલગાંવ, મલકાપુર, પાતુર, પછી આવે નાંદેડ, પછી આવે હૈદરાબાદ, પછી આવે શાહનગર, પછી આવે જય હનુમાન દાદા, તિરુપતિ બાલાજી, અને પછી આવે આપણે ડાયરેક્ટ ચેન્નઈ. આપણે એકલા છે જય દ્વારકા છે. આપણા કિલોમીટર છે 2300 જેવું થઈ જાય. 2350 જેવું થઈ જાય. આમ સિટીમાં અલગ બે જગ્યાએ ગયા હોય તો 2400 કિલોમીટર થઈ જાય. આપણે હાઈવે મેકી દીધો, લઈ લીધી ખાલી સાઈડ ભરીની નીચે. આપણે હાઈવે મેકી દીધો આવડો. હાઈવે જે મેં કહ્યું આપણે સીધો આવે ધુલિયાથી, હા સીધો નવાપુરથી ધુલિયાથી સીધો આવે. હવે આપણે બાલાપર નીચે લઈ લીધી. અહીં આપણે સરદારભાઈનો ગુરુદ્વારો આવે. નાજે આપણે લઈ લેવાનું છે ગુરુદ્વારાની બાજુમાંથી ડાયરેક્ટ ડ્રાઈવર સાઈડ, એટલે સીધો બાલાપુર ગામમાં થઈ સીધે પાતુરવાળો હાઈવે પકડાઈ જાય.
જો આપણે આવી જો તમને કહેતા નહીં ગુરુ દુવારો બાહે ગુરુનો પંજાબી ભાઈનો છે જો આ હવે આપણે અહીંથી લઈ લીધી ડ્રાઈવર સાઈડ બાલાપર ગામ આવે બાયપાસ થઈને જવાનું છે આપણે આવીશું નાંદેડ અહીંથી આપણે લઈ લેવાની છે ખાલી સાઈડ આ ગાડી રહી નાંદેડ જાય ગામમાં આપણે અહીંથી ખાલી સાઈડ લઈ લેવાની છે લઈ લીધી ખાલી સાઈડ હવે આ આપણે આવી જાય સીધું દેગલુર બોર્ડર અને પછી આવે સીધું આપણે હૈદરાબાદ છે આપણે 180 કિલોમીટર જેટલું છે બાયપાસ 180 જેટલું છે ને હૈદરાબાદ થાય 220 જેટલું મોર્નિંગ થઈ ગઈ છે નરસિંહ ફાટા આપણે ભેગાથી અત્યારે નરસિંહ ફાટા પાસ કર્યું છે માનો તો કિલોમીટર કાપ્યું કિલોમીટર છે 900 1000 જેટલા કિલોમીટર છે આપણે પહોંચી જાય દેગલુર ઘાટમાં આ દેગલુર ઘાટ છે દેગલુર ગામ આવવાનું છે હવે 15 કિલોમીટર આગળ છે 15 આ ગાડીઓ ફરે છે પાછળ ગઈ આપણે બોર્ડર છે મહારાષ્ટ્રની હવે આવ્યું તેલંગાના મહારાષ્ટ્ર બોર્ડર થઈ પૂરી ને હવે આપણે આવી ગયા તેલંગાનાની અંદર એન્ટ્રી થઈ ગઈ આપણે
અહીંથી આવ્યા આ રસ્તેથી આવ્યા આખું હૈદરાબાદ ફરી ફરેલા અહીંથી આવી રીતે અત્યારે આપણે આ વિજયવાડા વાળો રસ્તો પકડ્યો છે આ તમને નાનું એવું લાગે ને 100 કિલોમીટર ફેરવા રિંગ રોડ છે ફરતો છે 300 કિલોમીટર જેવું અહીંથી અહીંયા પહોંચવામાં 100 કિલોમીટર રસ્તો છે આ પાછળ આપણે રહી ગયું હૈદરાબાદ રિંગ રોડ ઉતરી ગયા સીધે સીધા આપણે રહેશું વિજયવાડા આ ગાડી જાય આપણે ટ્રેન ગઈ હૈદરાબાદ બાજુથી આપણે આ રસ્તો હૈદરાબાદ બાજુથી આવે અને આ જાય છે આપણે ચેન્નઈ આ ગાડી ચાલી જાય છે એ હૈદરાબાદ બાજુ જાય છે અને આ આવે છે એ હૈદરાબાદ બાજુથી આવે છે અને ચેન્નઈ જાય છે આ તુલજાનો પેટ્રોલ પંપ છે અહીંયા બાયો આપણે એના ડીઝલ ફૂલ કરાવીએ છીએ અને લેંગ્વેજ અહીંયા તેલુગુ છે આ આપણી ગાડી છે આ કાકા ડીઝલ ફૂલ કરે છે તેલુગુ હા આ પપ છે 80 રૂપિયા ભાવ છે ડીઝલનો આવી છે કલકત્તા હાઈવે હવે અહીંથી લઈ લેવાની છે આપણે ડ્રાઈવર સાઈડ આવી ગઈ આપણે બોર્ડર મદ્રાસ બોર્ડર આપણે થયું અત્યારે ચેન્નઈ પહોંચ્યા થયું 5 દિવસ થયા આપણે એકલા જ થયું આ ચેન્નઈ ટોલ નાકું છે અહીંયા કાંઈ જમવા બમવાનું મળે નહીં વેજીટેરિયન બધું નોનવેજ હોય તે આપણે ખાલી ઠંડુ પીને આવતા રહ્યા હવે આ આવે છે હૈદરાબાદ બાજુથી આવે અને આપણી ગાડી અહીંયા પડી છે અત્યારે આ છે આપણી ગાડી અત્યારે રાખી છે અહીંયા આપણી ગાડી છે કેમ કે ખાલી કરવા તો નહીં જયું આજ આ બોલો કાંઈ આપણે પૂરા થયું જમવાનું તો કાંઈ છે નહીં હવે જમવાનું તો કાંઈ મેળ આવે નહીં 2-3 દિવસ જો આપણે શું તો હવે ચલો પીડો કાંઈ સાફ સફાઈ કરવાનો કાંઈ ટાઈમ હતો નહીં આવી રીતની કાંઈ ગાડી છે લાઇટ ને બાઇટ ને બધી જો લાંબો ગુજરાતથી ઠેઠ ચેન્નઈ સુધીનો છે હાલો આપણે અહીંયા પૂરો કરી દઈએ જય દ્વારકાધીશ ખાલી કરવા જાઓ એ બધું જય દ્વારકાધીશ रहा गुलशन तो फूल खिलता रहेगा यार रही है मेरी और तुम्हारी जिंदगी तो फिर मिलते रहेंगे મળશું મેળે ખેલે અને મળશું ગામ ગીએ પણ મળશું નહીં મિત્રણ એ બધી ધરતી ઢંક થઈએ જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી ભગવાન જગદંબા ભેળા કરે